હેલો સ્ટુડન્ટ, આજે આપણે બીકોમ સેમ 5માં ઓપરેશન રિસર્ચ 2માં ચેપ્ટર 2 રમતનો સિદ્ધાંત જોઈશું અને એના બે દાખલા ગણીશું. ઓકે, જો એમાં બે રીત છે, આપણે એક તો સ્પષ્ટ વ્યૂની રીત અને મિશ્ર વ્યૂની રીત. સમજે? અને સ્પષ્ટ વ્યૂની રીતમાં શું છે? પલાયણ બિંદુ વાળી રમત. અને બીજામાં મિશ્ર વ્યૂમાં છે ને પલાયણ બિંદુ વગરની રમત. ઓકે, હવે તમે વિચારતા છો આ પલાયણ બિંદુ વાળી રમત ને અને પલાયણ બિંદુ વગરની રમત એટલે શું? આના વિશે હું તમને સમજાવી દઉં. આમાં કેવું, પલાયણ બિંદુ તમને ચોખ્ખા મળી જશે, જેમ કે A1 B1, પછી જેમ કે A2 B1, એવી રીતના કંઈ ચોખ્ખા આપણને બિંદુઓ મળશે. અને જવાબ બંનેનો, જેમ કે 5 હોય તો 5 મળશે, 7 હોય તો બંનેનો સેમ જ જવાબ મળશે. જ્યારે આમાં કેવું, વગરની રમતમાં હોય ને આપણને બંનેનો જવાબ અલગ અલગ મળશે, એટલે આપણે બીજી રીતે ગણવાનું હોય છે. ઓકે, તો હું તમને આગળ જતાં શીખવાડી દઈશ. ઓકે, તો પહેલાં આપણે પહેલો દાખલો લઈએ. જો આમાં કેવું છે, આપણે આવી રમત આપી છે B1 B2 B3, આવી રીતના અહીંયા આપ્યું છે અને અહીંયા A1 A2 A3 એવી રીતના આપેલું છે અને આ એની રકમ છે. ઓકે, હવે જો આમાં કેવું છે, પહેલાં આપણે હાર છે ને, જો આને આપણે હાર કહીશું, આને સ્તંભ કહીશું. જો આમ લાઈન હોય ને એને આપણે હાર કહીશું, અને આમ હોય ને આમ ઉપરથી નીચે તરફ તો સ્તંભ કરવાનું. ઓકે, અથવા આપણે રો અને કોલમ બી કહી શકીએ. ઓકે, કોલમ. ઓકે, જો આમાં કેવું છે, હાર છે ને આપણે હારમાંથી નાનો ઘટક લેવાનો. આમાં હારમાં 15 2 3, આ 3માં આપણે નાનો ઘટક કયો છે? 2, તો અહીંયા 2 લઈશું. પછી અહીંયા 6 5 7, એમાં નાનો ઘટક કયો છે? 5 લઈશું. પછી આપણે -7 4 અને 0, હવે એમાં કયો નાનો ઘટક છે? તો આમાં -7 છે, કેમ કે જો 0ની આ સાઈડ જે બી કિંમત હોય ને, -7 -6 એ બધી કિંમત નાની, અને 0થી આ સાઈડ હોય ને 2 3 એ બધી મોટી કિંમત. તો આપણે કઈ છે? 0થી આ સાઈડ એટલે -7 આવશે. ઓકે, પછી અહીંયા આપણે જો સ્તંભ આવ્યો, તો આમાં સ્તંભમાંથી મોટી કિંમત લેવાની, એટલે 15 6 કે -7, તો આપણે 15 લઈશું. ઓકે, પછી આપણે 2 5 4, એટલે સ્તંભમાં કઈ મોટી કિંમત જોવાની, તો આપણે કઈ મોટી આવશે? 5. અને 3 7 0, એ 3માં મોટી કઈ છે? 7, તમે 7 લઈએ. આટલું કર્યા પછી આપણે જવાબ કઈ રીતે લાવવાનો એ તમારે હવે સમજવું હોય તો જો આપણે પહેલાં હારનો જે ઘટક શોધ્યા ને, એમાં કેવું છે, આમાંથી આપણે મોટી કિંમત લેવાની. આમાંથી હારના જે બી આપણે ઘટક શોધ્યા એમાંથી મોટી કિંમત કઈ છે? 2 5 -7, તો 5 આવશે. અને આ સ્તંભના જે ઘટક શોધ્યા ને એમાંથી આપણે નાની કિંમત લેવાની. આમાં કેવું આપણે ગણતા હતા, જો આમાં કેવું કરતા હતા, આમાં નાની, એવી રીતના જ અહીંયા નાની લેવાની, અને આપણે સ્તંભમાં મોટી લેતા હતા તો આમાં મોટી લીધી. ઓકે, આમાં હાર જેવું સમજવાનું. એટલે 15 5 અને 7 સ્તંભના ઘટકોમાં આપણે નાની કિંમત લેવાની. તો આપણે 15 છે, 5 છે, 7 છે, તો 7 અને 15 કરતાં નાની 5 છે, તો જવાબ આપશે 5. ઓકે, તો આપણી રમતની કિંમત આપણને મળી છે 5. ઓકે, તો હવે આપણે જો આ બે જ્યાં બી ખૂણે આમ ખૂણે અટકશે, જેમ કે બંને ખૂણે છેદશે, એ આપણે બિંદુ જવાબ મળશે. એટલે આપણો જવાબ કયો આવશે? વચ્ચે જે બી આવે એટલે 5 જવાબ આવે. ઓકે, આ તમને સમજાવવા માટે આ લાઈન કરી, આ બે જે આ છેદશે એ જવાબ આવશે. ઓકે, એટલે આને કહેવાય આપણે પલાયણ બિંદુ વાળી રમત, સ્પષ્ટ રમત. એટલે આમાં લખવાનું સ્પષ્ટ વ્યૂ વાળી રમત છે. ગુરુમાં આપણે લઘુ લીધું. ઓકે, ગુરુ, જો આમાં કઈ રીતે ગુરુ લઘુ કઈ રીતે, જો આપણે છે ને આમાં લઘુની કિંમતમાં ગુરુ લીધું એટલે મોટી કિંમત લીધી, અને આમાં ગુરુ એટલે મોટી કિંમતમાં નાની લીધી. એટલે સમજો ગુરુ લઘુ ઇઝ ઇક્વલ ટુ, બંનેનો જવાબ કેટલો આવે છે? 5. અહીંયા 5 લખશું. અને પછી આપણે પલાયણ બિંદુ લેવાના. પલાયણ બિંદુઓ કયા કયા આવશે? જો આમાં કયો પલાયણ બિંદુ આવે? પલાયણ બિંદુ આ કહેવાય, અને આના માટે છે ને આ કહેવાય. ઓકે, તો આમાં પલાયણ બિંદુ આપણે A2 આવ્યો, તો પહેલા માટે A2, અને બીજા માટે 5માં B2 આવ્યો, તો B2 આવશે. ઓકે, અને આપણે લખવાની રમતની કિંમત કેટલી આવે? આ બેન જ્યાં છે તે રમતની કિંમત એટલે 5 આવી, તો અહીંયા લખશું 5. ઓકે, આ રીતે આપણો દાખલાનો જવાબ મળશે. આ હતી આપણે સ્પષ્ટ વ્યૂની રીત. ઓકે, આપણે અત્યારે આજે સ્પષ્ટ વ્યૂની રીત જ ગણાવવાના છે. ઓકે, તો એમાં કેવું, તમને બે બિંદુ મળશે. જ્યારે મિશ્ર વ્યૂ હોય ને એમાં તમને બિંદુઓ નહીં મળે,
અને જવાબ બી આપણે હે ને રમતની કિંમતનો એ થોડું શું કહેવાય આગળ પાછળ મળે, એટલે આપણે બંને સરખા ના મળે તો આપણે બીજી રીતે ગણવાનું હોય છે, તો મિશ્ર વ્યૂહની રીતે ગણશું. ઓકે, હવે આપણે બીજો દાખલા પર આવીશું. આ રીતની આપણે રકમ આપી હશે, આ બી પ્લેયરો ને આ સાઈડ એ પ્લેયરો, એટલે સમજ્યા આ સ્તંભમાં બી પ્લેયરો છે ને આ સાઈડ એ પ્લેયર છે હારમાં. ઓકે, હારમાંથી નાનો ઘટક લેવાનો. પહેલાં આમાં એક હવે નાનો ઘટક, આમાં -3 -1 4 અને 2. હવે -1 કરતાં બી -3 નાની છે. તમને શું સમજાયું હતું? આવી રીતના કંઈક સમજાયું હતું ને. આમ જે બી કિંમત હોય 0 થી એ બધી 0 કરતાં નાની, તો આ -1 થી આમ હોય તે બી નાની કહેવાય. સમજે? તો અહીંયા -3 આવશે. હવે આમાં કઈ નાની છે? 2 1 0 1 કે 0 0 આવશે. 0 નાની છે બધા કરતાં. આમાં -5 -4 -1 -3 કે -5 એટલે 5, તો અહીંયા આવશે -5. ઓકે, આમાં 4 2 -5 1 કે -7, તમે કહો -7 આવશે. હવે કોઈ બી કે. ઓકે, હવે આમાં કેવું છે, જો આમાં આપણને સૌથી મોટી સ્તંભમાં મોટી લેવાની ખબર પડી. આમ જો હારમાં આપણે નાની લીધી, પણ સ્તંભમાં કેવી મોટી સંખ્યા લેવાની. તો -3 2 -5 કે 4, તો કયું આવશે? તો આપણે લખવાનો 4. આમાં કઈ મોટી? -1 1 -4 કે 2? આમાં કઈ મોટી છે? 2. આમાં કઈ મોટી છે? -1 0 -1 કે -5? 0 આવશે. કેમ કે 0 થી આ સાઈડે બધી નાની છે, તો 0 જ મોટું હોય ને યાર. હવે 4 1 -3 1, 4 જ આવે ઓલવેઝ. 2 1 5 કે -7, તો 5 આવશે. હવે આમાં કેવું છે, મેં તમને શીખવાડ્યું, હારની કિંમતમાં આપણે મોટી લેવાની. આમ જવાબ લાવ્યા પછી આમાં મોટી લેવાની, તો મોટી તો 0 જ આપી છે. અને સ્તંભમાંથી મોટો ઘટક છે ને, આપણે સ્તંભના ઘટકો શોધ્યા, એમાંથી આપણે સૌથી નાની લેવાની. આમાં કેવું, મોટામાં નાની અને અહીંયા નાનામાં મોટી. તો આમાં નાની કઈ છે? આમાં સ્તંભમાં નાની 0 છે. હવે આ બે જ્યાં છેદશે, એટલે આ જ્યાં છેદે ત્યાં જવાબ આવશે. તો આપણે અહીંયાથી અહીંયા આ બે અહીંયા, એટલે જવાબ આવે આપણે 0. તો રમતની કિંમત = 0 મળે. ઓકે, તો આપણે લખશું સ્પષ્ટ વ્યૂની રીતે કરો. સ્પષ્ટ વ્યૂ આ બેનો જે જવાબ આવે એ 0 આવે, તો એટલે આપણે અહીં 0 લઈશું. અને હવે આપણે લખવાનું, આપણે લખશું રમતની કિંમત = આપણે 0 મળશે. આ બે જ્યાં છે એ જવાબ આવે. અને એના સિવાય પલાયણ બિંદુ રહી ગયા ને, પલાયણ બિંદુઓ લખવાના અહીંયા. જો આના માટે છે ને આ A1 A2 A3 A4 છે, તો આમાં A2 આવશે પહેલા માટે A2. અને બીજામાં આ B1 B2 B3 B4 B5, તો આમાં B1 B2 B3 આવશે, તો અહીંયા B3 આવશે. ઓકે, આ રીતે આપણે દાખલો ગણવાનો રહેશે. અને આગળ આપણે મિશ્ર વ્યૂને આપણે રીતે કરાવીશું. ઓકે, જો આમાં તમને ખબર પડી, પહેલાં આપણે હારમાંથી નાનો ઘટક લઈશું, પછી સ્તંભમાંથી મોટો ઘટક લઈશું, પછી આપણે હારની જે ઘટકો આપણે આવ્યા એમાં હારમાં આપણે નાનો ઘટક શોધ્યો હતો, હવે હારમાંથી આપણે મોટો ઘટક લેવાનો, અને સ્તંભમાં આપણે મોટો ઘટક શોધ્યો હતો, હવે નાનો ઘટક લેવાનો. એટલે આપણે જો આમાં કેવું, હારમાંથી આપણે નાનો ઘટક લઈએ છીએ, એવી રીતના અહીંયા સમજવાનું કે નાનો ઘટક લેવાનો, અને આપણે સ્તંભમાંથી મોટો ઘટક લઈએ છીએ એટલે આપણે સમજવાનું અહીંયા મોટો ઘટક લેવાનો. ઓકે, આપણે અહીંયા મોટો ઘટક લઈએ છીએ, એવી રીતના અહીંયા મોટો ઘટક લીધો, અને અહીંયા આપણે નાનો ઘટક લઈએ છીએ, અહીંયા નાનો ઘટક લીધો, અને જેનો જવાબ આવે એ અહીંયા લખી દેવાનો. ઓકે, સાઈડમાં. અને જે બી રમતની કિંમત હોય ને એ આપણે 0 આવે છે, આ બે જ્યાં છેદે ને એ જવાબ આવશે રમતની કિંમત. ઓકે, આ રીતે આપણે જવાબ લાવીશું. જો વિડીયો ગમ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો, અને તમે નવા ચેનલમાં આવ્યા તો સબસ્ક્રાઈબ બી કરજો, જેથી મને મોટિવેશન મળે અને જલ્દીથી જલ્દી 100 સબસ્ક્રાઈબર સુધી પહોંચાડ દો. તમારો કિંમતી સમય આપી વિડીયો જોવા બદલ ધન્યવાદ.